શનિવાર હનુમાનજીની સાથે શનિદેવનો પણ વાર છે અને જૂની માન્યતા મુજબ આપણે શનિવારે અડદની દાળ ખાઈએ ને તો શનિદેવ પ્રસન્ન થાય છે. એટલે કાઠિયાવાડના ઘરે ઘરમાં લગભગ દર શનિવારે અડદની દાળ થાય છે. અમે પણ દર શનિવારે અડદની દાળ ખાઈએ, પણ આજે હું ખાટા અડદની રેસીપી લઈને આવી છું. આ ખાટા અડદ આખા અડદમાંથી બને છે અને એટલા સરસ લાગે છે ને કે તમે દાલ મખનીને પણ ભૂલી જાઓ. આપણા ગુજરાતી ઘરોમાં વાર પ્રમાણે દાળ ગોઠવેલી છે, એટલે એ પ્રમાણે બનાવીને તો શરીરમાં જેટલા ખૂટતા વિટામિન્સ મિનરલ્સ છે એ પણ મળી જાય અને બધી દાળનો પણ ઉપયોગ થઈ જાય. તો અહીં મેં આખી રાત અડધો કપ અડદને પાણીમાં પલાળી રાખ્યા હતા. તમે જોઈ શકો છો અડદ એકદમ સરસ રીતના પલળી ગયા છે. અડદને પલાળવા ખૂબ જ જરૂરી છે, તો 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળી રાખીશું. હવે પલાળેલું પાણી કાઢીને આપણે આ અડદને બાફી લેવાના છે. તો કુકરમાં રાખી દઈશું અને અડદ ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે, કારણ કે ઓલરેડી આપણે પાણીમાં પલાળી દીધા હતા, એટલે બાફવા માટે વધારે પાણીની જરૂર નહીં પડે. હવે આ અડદ જો તમે નવા લીધા હશે ને તો 2 થી 3 સીટીમાં જ ચડી જશે, પણ બહુ જૂના અડદ હશે તો ઓછામાં ઓછી 7 થી 8 સીટી વગાડવી પડશે. હવે આ અડદમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દીધું છે, એટલે જલ્દી ચડી જાય. હવે અડદ બફાય છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી પણ કરી લઈએ. તો 7 થી 8 કળી લસણને ફોલીને સમારી લીધી છે, સાથે લીલું લસણ અને આદુ મરચાં લીધા છે. બધાને ઝીણું ઝીણું સમારી લીધું છે. હવે અહીં ખાટા અડદ કરવાના છે, તો 1 ચમચી ચણાના લોટમાં ખાટી છાશ ઉમેરવાની છે. આ ખાટી છાશ છે અને એકદમ ઘાટી છે, તો અડધો કપ જેવી છાશને ચણાના લોટમાં મિક્સ કરી લેવાની છે. છાશ અને ચણાના લોટના મિશ્રણથી જ અડદમાં એકદમ સરસ ટેસ્ટ આવે છે અને બાઇન્ડિંગ આવે છે, એટલે અડદ એકદમ ઘાટા બને છે. તો હવે છાશ અને ચણાના લોટને મિક્સ કરી લીધું છે. સાથે કુકરમાં 3 થી 4 વિસલ પણ વાગી ગઈ છે, તો કુકર ખોલીને જોઈ લઈએ. તો જુઓ અહીં અડદ સરસ બફાઈ ગયા છે, આખા પણ રહ્યા છે અને ચડી પણ ગયા છે. તમે જ્યારે ખાટા અડદ બનાવો ને ત્યારે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે અડદ છે એ બફાઈ પણ જવા જોઈએ અને આખા પણ રહેવા જોઈએ. આખા રહેશે ને તો એનો દેખાવ પણ સરસ આવશે અને ખાવાની પણ મજા આવશે. તો અહીં અડદ બફાઈ ગયા છે, તો હવે આ અડદમાં આપણે 1 ગ્લાસ જેવું પાણી ઉમેરવાનું છે. હવે ગેસ ચાલુ કરી દીધો છે અને અડદ છે એ ઉકાળવા રાખી દીધા છે. ફરી અડદ ડૂબે એટલું પાણી ઉમેરીને મસાલા કરી લઈશું. તો 5 ચમચી જેવી હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેવી ધાણા જીરુંની ઉમેરીશું. બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે આ અડદને ઉકાળવાના છે. થોડું પાણી ઓછું લાગે છે તો વધારે હું ઉમેરી રહી છું, એટલે બધા અડદ ડૂબી જાય, કારણ કે હજુ અડદ ઉકળશે એટલે પાણી તો શોષાશે. અહીં તમારે જેટલા લિક્વિડ રાખવા હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. અહીં તમે જોઈ શકો છો અડદ ઉકળી રહ્યા છે, પણ પાણી અને અડદ અલગ અલગ દેખાઈ રહ્યા છે. તો હવે આપણે જે સ્લરી બનાવી છે એ ઉમેરી દેવાની છે. આ આખા અડદમાં છાશ અને ચણાના લોટનું થોડું વધારે મિશ્રણ ઉમેરવામાં આવે છે, એટલે અડદમાં ખટાશ પણ આવે અને બાઇન્ડિંગ સરસ આવી જાય. તો હવે આપણે સ્લરી ઉમેરી દીધી છે અને મિક્સ કરી લઈશું. તો જુઓ એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું અને અડદ છે એ ઘટ બની જશે. હજુ કૂક થશે એમ ઘટ બનતા જશે. તો તમે જ્યારે કોઈ પણ કઠોળ બનાવો, જેમ કે ચણા છે, વાલ છે, ચોળા છે, એમાં તમે થોડો ચણાનો લોટ પાણીમાં અડવાડીને ઉમેરી દો ને તો કઠોળ સરસ ઘટ બને છે. હવે આપણે વઘાર કરી લેવાનો છે. તો 4 ચમચી જેવું તેલ મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેવું જીરું મૂકીશું અને આપણે જે લસણ, આદુ, મરચાં એ સમારીને રાખ્યા છે એક પછી એક ઉમેરતા જવાનું છે. સાથે થોડી હિંગ પણ ઉમેરીશું અને સૌથી પહેલાં લસણને સાતળી લેવાનું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ લો કરી નાખી છે. લસણને એકદમ સરસ રીતના સાતળી લેવાનું છે. ત્યારબાદ આપણે લીલા મરચાં અને આદુને પણ ઉમેરી દઈશું. હવે થોડું લીલું લસણ પણ ઉમેરીશું. લીલું લસણ થોડું એવું બાકી રાખીશું ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે. અને હવે આ વઘાર આપણે અડદમાં ઉમેરી દેવાનો છે, પણ એ પહેલાં સરસ કલર આવે એ માટે આપણે અડધી ચમચી જેવું લાલ મરચું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. વધારે પડતું મિક્સ નહીં કરવાનું, નહીંતર લાલ મરચું છે એ બળી જશે અને કાળું થઈ જશે. તો ફટાફટ આ વઘારને આપણે અડદમાં રેડી દઈશું. તો જુઓ કલર કેટલો સરસ આવ્યો છે. આવી રીતના તમે લાલ મરચાંને તેલમાં ઉમેરીને વઘાર કરો ને એટલે કલર પણ સરસ આવશે અને સ્વાદ પણ અનેક ગણો વધી જશે. તો ફ્રેન્ડ્સ, હવે વઘાર કરી લીધો છે. તો હવે આ અડદને આપણે 2 મિનિટ માટે ઉકાળવાના છે, એટલે મસાલાની સુગંધ અડદમાં સરસ બેસી જાય. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો સાથે આપણે થોડી કોથમીર અને લીલા લસણથી ગાર્નિશ કરીશું. સાથે થોડું લીંબુ પણ ઉમેરીશું. આ એકદમ ઓપ્શનલ છે. તો જુઓ એકદમ સરસ વઘાર દેખાઈ રહ્યો છે
હવે આપણે ગેસને બંધ કરી દીધો છે. તો અહીં આખા અડદ તૈયાર છે. તમે રોટલી, પરોઠા, ભાખરી ભેગા ખાઓ ને તો મજા પડી જાય. તો ફ્રેન્ડ્સ, તમને આ ખાટા અડદની રેસીપી કેવી લાગી? જો તમને રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.